અરે, પાણી એટલું જલ્દી કેવી રીતે ઉકળી ગયું? સ્ટવને અડશો તો ઠંડો લાગશે, પણ પાણી ઉકળવા માંડશે. ગરમી ક્યાંથી આવે છે? ચાલો જોઈએ આનું વિજ્ઞાન. ચાલો અંદર જઈને રહસ્ય શોધીએ. અહીં વીજળીથી ચુંબકીય ક્ષેત્ર બને છે. આ ચુંબકીય ક્ષેત્ર વાસણ પર અસર કરે છે. ચુંબકીય ક્ષેત્રના કારણે ધાતુમાં ગોળ ગોળ ફરતો કરંટ બને છે. તેને એડી કરંટ કહે છે. ચુંબકીય તરંગોને કારણે ધાતુના વાસણના ઇલેક્ટ્રોન્સમાં ઝડપી કંપન થાય છે, અને જેમ બે હાથ ઘસવાથી ગરમી પેદા થાય, તેમ ઇલેક્ટ્રોન્સની આ અથડામણ જ રસોઈ માટે ગરમી આપે છે. આ પ્રક્રિયાથી ગરમી વાસણના ખૂણે ખૂણામાં એકસરખી ફેલાય છે, જેથી તમારી રસોઈ કાચી નથી રહેતી અને બળતી પણ નથી. અહીં મજાની વાત એ છે કે સ્ટવ તો ઠંડો રહે છે, પણ વાસણ ગરમ થાય છે. માત્ર મેગ્નેટ ટેસ્ટ પર ભરોસો ન રાખો. શ્રેષ્ઠ પરિણામ અને વીજળીની બચત માટે ખાસ ઇન્ડક્શન ફ્રેન્ડલી વાસણોનો જ આગ્રહ રાખો. હંમેશા સપાટ તળિયું ધરાવતા વાસણો પસંદ કરો. તળિયું જેટલું સપાટ હશે, ગરમી એટલી જ ઝડપથી અને એકસરખી રીતે ફેલાશે. અહીં વાસણ ચુંબકીય નથી, તેથી ચુંબકીય ક્ષેત્ર અસરકારક બનતું નથી અને કરંટ પણ ઉત્પન્ન થતો નથી. સેફટી ફર્સ્ટ. ખાલી વાસણ મૂકવાનું ટાળો અને સ્ટવના વેન્ટિલેશનનું ખાસ ધ્યાન રાખો. યોગ્ય હવા મળશે તો જ તમારું ઇન્ડક્શન વર્ષો સુધી સાથ આપશે. ઇન્ડક્શન ઊર્જા બચાવે છે કારણ કે ગરમી સીધી વાસણમાં જ ઉત્પન્ન થાય છે. આ રીતે આપણે સુરક્ષિત અને ઊર્જા બચાવતી રસોઈ કરી શકીએ. તમે પણ પ્રયત્ન કરશો? હા મમ્મી. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો.